પેનલમાં આગ લાગી સેફટી માટે બાકી કાંઈ કોઈ તકલીફ નથી. અમારી ફાયર સેફટી વેરી સ્ટ્રોંગ એને સામે એટલે 5 મારું નામ ભારત જેઠવા, ફાયર ઓપરેટર. આજ રોજ કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં આગ લાગેલ છે, તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા. એ માટે અમે પહેલાં સૌપ્રથમ આગને બુઝાવી અને આગ મીટર બોર્ડમાં લાગેલી હતી, એટલે આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી. નુકસાન સ્વિચ મીટર પેનલ આખી બળી ગઈ. મોદી સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોરમાં. ના કાંઈ નહીં. હું દર્શન શાહ, મોદી સ્કૂલ જામનગર. જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે હળવાની અમે પ્રયત્ન કરેલા હતા. તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા. સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? 500 બાળકો. અને ફાયર સેફટીની સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા. કોઈ જાનહાની કોઈ નથી થયેલી. પીજીવીસીએલમાં કાંઈ રજૂઆત કરી હતી આગલા દિવસે? પીજીવીસીએલમાં આગલા દિવસે અમે સ્વાટ થયેલા હતા એની અમે કમ્પ્લેન કરેલી હતી. સવારના ભાગે કમ્પ્લેન કરેલી હતી. પીજીવીસીએલ ટીમ કેટલા સમયમાં આવી હતી? ને તરત કમ્પ્લેન કરીએ એટલે સપોર્ટ એનો સારો હોય છે એટલે આવી જ જતી હતી, પણ ક્યાંય કારણોસર થયું આ વસ્તુ.